તો હવે અમે જામનગરથી જઈએ છીએ મમ્મીના ઘરે. હું બેન ને ચલા માસીની છોકરીના લગ્ન છે તો હવે અમે નીકળીએ. તો જો અમારું રંગીલું જામનગર ને મોજીલું જામનગર. તો અત્યારે તો તડકા પડે છે પણ શાંત રાતે બહુ શાંતિ મજા આવે. ફરવાના સ્થળ છે. ચાલો તો પછી મળીએ આપણે મમ્મીના ઘરે જઈ અને પછી આપણે મળીએ પાછા બ્લોગમાં. તો રસ્તામાં અમને ટ્રેને જતા જોઈ. ફાટક બંધ હતું ને ટ્રેને જાય છે. જો અમારા ખુશભાઈએ સ્વાગત કર્યું. આમાં આવ્યા હતા ને આવ્યા ભેગા છે બે દડે રમવા માંડ્યા ને અમારા મમ્મી ભાભી ને અમારા જકુબેન થાકી જ ગયા આવીને. તો જો હવે છે ને મારા ભાભી છે ને પારસી કરે છે મારા ભાઈના કપડામાં. તો મને તો બહુ સારું લાગ્યું મારા મમ્મીને ઘરે આવીને. જો મારા બેન બેસી ગયા છે ને અમારા મમ્મી છે. ખુશુ હાય બોલ. ચલક હાય બોલ. હાય. તો અમારે ખુશુભાઈ છે. ખુશુભાઈ બહુ આજે હેપી છે. એની બે ફી આવ્યું એટલે. તો તમારે પારસી થઈ ગઈ છે? હા અમે કાલે બધા લગ્નમાં જાશું એટલે જો ભાઈને તૈયારી થઈ ગઈ છે કપડાની. તો અમે કાલે પછી જઈને સરસ વિડીયા ઉતારશું. એ વિડીયા તમે જોજો બધાય. અને જો મારા મમ્મી કંઈક કહે છે. શું કે મમ્મી? જો બે છોકરી વિદ્યા કરવા આવ્યું. છોકરીઓ હું ખાવું? રસ ને પૂરી ખાવા છે કે આખું ભરેલું શાક ખીચડી શું બનાવવું? અત્યારે તો ખીચડી શાક નહીં, તો કાલ તો બાકી છે ને. હજી 11 મંગળવારે છે ને, પણ આપણે તો ત્યારે લગ્નમાં હશું એના પછી રાખશું. તો જે અમારા મમ્મીનું ઘર છે મસ્ત અને જે બધું એકદમ આમ સરસ મજા આવે એવું છે. અને જે એકદમ વરસાદનો માહોલ હતો. અમે આવ્યા પણ વરસાદ નહોતો, એની પહેલા વરસાદ હતો. ચાલો તો પછી મળીએ આપણે. હાલશે. જો આ છે ને અમારે મસ્ત ગંગા છે. મારી મમ્મી ગાયે રાખી અને સરસ એકદમ છે. જો એકદમ ગામડાની ફિલિંગ આવે છે. આવીએ ને એટલે મજા આવી જાય. તો જો અમારી ગંગા છે ને જો આ ગાયનો ચારો છે. એકદમ સરસ બધું સાચવીને રાખ્યું કારણ કે વરસાદ આવવાનો છે ને, તો બધું બાંધીને રાખ્યું છે. ને હજી અમે બેનું એવા છે કે અમે અમારા બિસ્તરા ઉપાડ્યા નથી, એક જ જગાએ પડ્યા છે. જો એટલે આ જો અમે બધે આવીને બેસી ગયા, વાતું ગપ્પા મારીએ છીએ, બધાને પૂછીએ છીએ કે તમે શું કરો. જો મારા ભાભી જો બેસી ગયા છે પાછા મશીને. તો તમે શું બનાવો છો? બ્લાઉઝ સીવો છો? બધી સિલાઈ કરો? ફોલછેડા, બ્લાઉઝ, ડ્રેસ અને પાર્લરનું પણ કરે છે. તો મસ્ત જો બધુંય કરે છે, સિલાઈ ને બધું. અમારે ખુશુભાઈ છે ને મમ્મીને કંઈક કહે છે પણ હું કહે છે એ ખબર નથી. શું કે ખુશુ? હે ખુશુ શું કહે છે? જો અત્યારે બધા હલ્દીની રસમ કરે છે અને અત્યારે મામી કરે છે. જો પાયલમાં સિયારિયા ના મામી. અને મમ્મી માસી હિના માસી ને બધા વિભાગ આવી ગયા. દક્ષા માસી જો હિના માસી આવી ગયા. વારો આવી ગયો હિના માસીનો. હવે એ બેઠા. ખૂબ કેમ આવે છે? ઠીક છે. પીઠી રસમ છે.
હિરલની મમ્મી આવી. જો ફાઇનલી માસીનો વારો આવી ગયો. જો આરામથી બધું. જો ફાઇનલ મમ્મી આવી ગઈ છે. હવે નાની આવી ગયા. મારો પાડો કે અને પછી બીજે દી અમે લોકો લગ્નમાં પહોંચી ગયા અને ત્યાં સરસ લગ્નની બધી વિધિ એક પછી એક ચાલતી હતી અને ગરમી બહુ હતી. ગરમીને કારણે તો અમે આમ લગ્ન જો કે જોવાનો મોકો જ નથી મળ્યો, એવું બધું હતું. લગ્ન બધા કરી લીધા ને રિટર્નમાં પાછા જાય. વિદાય તો હજી કરી નથી કારણ કે અમારે મોડું થતું હતું એટલે અમે બધા નીકળી ગયા ને કદાચ એવું વિચાર્યું છે કે જાતા જાતા અમે મઢડા જાતા જઈએ તો સોનલમાની કૃપા છે તો અમે જઈ આવીએ મઢડા. તો પછી ત્યાં તમને આગળ બ્લોગમાં કંઈક બતાવો. હા ભાઈ, તમે શું કહેતા હતા? હું એમ કહેતો હતો કે અમે અત્યારે જઈએ છીએ સોનલધામ, કે આવ્યું છે કેશોદ તાલુકામાં. હવે અમે સોનલધામથી 1.5 કિલોમીટર છેટા છીએ. ત્યાં જઈ સોનલમાના દર્શન કરવા છીએ. સોનલમાં મઢડા ને મઢડા, હા, મઢડાનું બહુ સોનલધામ, હા, માતાજી બધા કહે છે તો અમે વિચારી કે અમે દર્શન કરી આવીએ માતાજીના. તો અમે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. ભાઈને તો જઈ આવ્યા છે,
તો ચાલો હું એ ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું. હા તો અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ બધાય. તો ચાલો મળીએ, તમને માતાજીના દર્શન કરાવીએ. જો રસ્તામાં અમે ઘેટા જોતા જઈએ તો આજ કેટલા વર્ષ પછી ઘેટા જોયા. હાલો તો જો હવે અમે આવી ગયા મઢડા. તો જો આ બધા માણસો કેટલા બધી છે. તો મસ્ત મજાનું મંદિર છે ને જરાક તડકો તો છે પણ હાલશે. કા ઝલક બે એ ઝલક બે થઈ ગઈ તબિયત ખરાબ, ઉલટી તાવ ને કેવું સરસ. તો જો મમ્મી ને ભાઈ ને આગળ હાલવા માંડ્યા છે, અમે જરાક પાછળ છીએ. હાલ તો મસ્ત બધી બજારું બધું મસ્ત છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. પ્લીઝ સપોર્ટ.